કાંઈ પણ ખોટ નહીં પડવા દઉં. અને સાહેબ આજે મોબી સ્ટાર માટે હું બે લાઈન કહેવા માંગુ. મેડમ બધાને કહેતા હતા કે તમે બોલો, હું ડાયરેક્ટ ઠપકારી ગયો. તો આજ દિવસ સુધી સાહેબ પિકઅપ ડાલે ટેગાઈને હું ફર્યો છું. મારી હાથની રેખાઓ ગહાઈ ગઈ છે. પણ આજે મોબી સ્ટારના હિસાબે બ્રેજા ગાડીમાં બનાસકાંઠામાંથી ઠેઠ અમદાવાદ સુધી પહોંચે છું. સાહેબ તાળીઓ પાડો. એક મેડમ મળ્યા, રામ રામ કર્યા કે તમારા હાથ ચમ ખરબચડા છે. હવે ખરબચડા છે પિકઅપે ટેગાઈ સાહેબ ખેતરમાં મથવું પડે છે. અને જે આ પ્રેમ આપ્યો છે તમે બધાએ, મારી સેલ્ફી જે છોકરીએ લીધી સાહેબ, મને આજ ખૂબ આનંદ થયો. છોકરા કોઈથી નતા જોતા, મોબી સ્ટારના હિસાબે છોકરીએ સેલ્ફી લેવા આવી તો ખૂબ આનંદ થયો. અને ટિકટોકમાં કંઈ મળતું નહોતું તોય આપણે મંડાણ્યા હતા. અને એ સાહેબ ચાઇનાનું તો કોરોના દઈ ગયું છે. રેડી? તો આજે આપણને મોબી સ્ટાર એટલે કે આપણા ગુજરાતી ભાઈઓએ તૈયાર કરેલું એપ્લિકેશન છે. તો આપણે બધાએ સાથે મળી અને એમને સપોર્ટ કરવાનો છે. અને એ આપણને એટલા ઊંચા લઈ જાય છે ને કે હેઠા પડત આપણે ટાંટિયા તૂટી જાય. રેડી? તો મારો ફેવરેટ એક ડાયલોગ છે જે ઘણો વાયરલ થયો. મારા કાકાના અંદાજમાં મારા બા હરખો કહેતા કે ઓબળ ગોડી એ ગમતો તો હું મારા બાપને નથી, પણ એક આદિનું તો હું કરમ 100% ફોડવા દો. એટલે મરું નહીં. બાકી થેન્ક યુ વેરી મચ. કઈ બીજું કહેવાનું આવી ગયું? જય માતાજી.